16મા વચનામૃતમાં શ્રીજી મહારાજે સંતોને એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન એ છે કે ભગવાનના ભક્ત હોય, કોઈ અવગુણ વાળો હોય એનો ત્યાગ કરી દે, એમાં વાર ના લાગે. ખ્યાલ આવે કે આમાં કઈ બહુ ગુણ નથી એને છોડી દેવાનો. પણ જેમાં રૂડા ગુણ હોય એનો ત્યાગ કરવો હોય તો કઈ રીતે થાય? એનો શું ઉપાય? ગુણવાળાનો ક્યારેક ત્યાગ કરવો પડે, ગુણવાનનો. પછી શ્રીજી મહારાજે ઉત્તર આપ્યો, જેમ કોઈ પતિવ્રતા સન્નારી હોય, એનો પતિ કંગાલ હોય, ચાહે કુરૂપ હોય, રોગી હોય, વૃદ્ધ હોય, પછી એ સિવાયના બીજા ગમે એવા ગુણવાન, રૂપવાન, તાલેવાન એટલે કે પૈસાવાળા બીજા કોઈ પણ પુરુષને જોઈને એના મનમાં એનો ગુણ ના આવે. પોતાને ઘેર કોઈ પરોણા આવ્યા હોય એટલે કે મહેમાન, એને અન્ન આપે, જળ આપે, એ તો પતિના સંબંધી જાણીને આપે. આ કાકા આવ્યા, મામા આવ્યા, સગા આવ્યા, સ્નેહી આવ્યા, આ મારા પતિના સ્નેહી છે, એમના સગા છે, એમ સમજીને એનું સન્માન કરે. પણ પતિના જેવી બીજા કોઈ પણ પુરુષ સાથે એને પ્રીતિ ન હોય અને પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન હોય અને પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી જ રીતે ભગવાનના ભક્ત હોય એને ભગવાન સાથે દ્રઢ ટેક જોઈએ, પતિવ્રતાની ટેક. જેવી પ્રીતિ પોતાના ઈષ્ટદેવમાં છે એવી પ્રીતિ બીજે ક્યાંય પણ ન જોઈએ. ગમે એવા મુક્ત સાધુ હોય એની સાથે ભગવાનના જેવી પ્રીતિ ન થાય. અરે ભગવાનના બીજા અવતાર હોય એની સાથે પણ પ્રીતિ ન થાય. કહા કહું છબી આજ કી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે ધનુષ બાન લો હાથ. એના જેવો ભગવાનના બીજા અવતારમાં પણ એવી પ્રીતિ ન થાય જેવી પોતાના ઈષ્ટદેવમાં હોય. અને એનો દાખલો સ્વામિનારાયણ ભગવાન આપે છે. ભગવાન કહે છે જેમ હનુમાનજી શ્રી રઘુનાથજીના ભક્ત છે. રામા અવતાર પછી બીજા કેટલાક અવતારો થઈ ગયા. રામ અવતાર પછી તો શ્રી કૃષ્ણ સ્વરૂપ તથા બુદ્ધા અવતાર વગેરે કેટલા અવતારો થયા. પણ હનુમાનજીને રામચંદ્રજીના વિશે જે પતિવ્રતાની ભક્તિ રહી છે એવી બીજા અવતાર પ્રત્યે નથી. એટલે જ હનુમાનજીની ભક્તિ પતિવ્રતાની ભક્તિ જેવી છે. એવી રીતે ભગવાનના ભક્તની ટેક હોય એને પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય. અને આવી ભક્તિ જેને ન હોય એ ભક્તિનું કોઈ ઠેકાણું નહીં. માટે જાણી જોઈને નાક કપાય એવી ભક્તિ ભગવાનના ભક્તોએ ન કરવી. આ પ્રશ્નનો ઉત્તર એ રીતે છે કે ગમે એવો ગુણિયલ હોય છતાં પણ એને પોતાના ઈષ્ટદેવના સમાન નહીં ગણવાનો.